વર્ષોમાં તારા કામનું પુનર્જીવન કર. આ વર્ષમાં તેને પ્રગટ કર. કોપમાં પણ દયા સંભાળે. હબાકુક પ્રભુનો જે સેવક છે, પ્રભુની આગળ પ્રાર્થના કરે છે કે પ્રભુ આ ચાલ્યા જતા વર્ષમાં તારા કામનું પુનર્જીવન કર. આ વર્ષોમાં તેને પ્રગટ કરે. એક નાનકડી પ્રાર્થના હબાકુકે જે પ્રભુને આગળ કરી રહ્યા છે, અને એમની પ્રાર્થનાની પાછળ ચોક્કસ ઉદ્દેશ્ય અને હેતુ સમાયેલો છે. તે પ્રાર્થના કરે છે ને કહે છે, હે યહોવા, આ ચાલ્યા જતા વર્ષમાં તારા કામનું પુનર્જીવન કર. આ 2024 નું વર્ષ છે, પૂરું થાય એમના પહેલા જો તમે એ વિશ્વાસથી હબાકુકની સમાને પ્રાર્થના કરવાના માટે તૈયાર છો, જેવી રીતે મેં તમને પ્રથમ કહ્યું, જાન્યુઆરી મહિનાથી લઈને હોઈ શકે આ ડિસેમ્બર મહિનાના અંતના દિવસો સુધી કશું જ નહીં થયું હોય, પરંતુ 2025ના વર્ષમાં તમે પ્રવેશ કરો એમના પહેલા પ્રભુ તમારા જીવનમાં એવું એક નવું કામ પ્રભુ તમારા જીવનમાં પ્રગટ કરશે, જે કામ દ્વારા પ્રભુનો તમે અનુભવ કરશો. પ્રભુ તમને એક ખાતરી કરાવશે કે પ્રભુ તમારા માટે શું કરી શકે છે. પ્રિય, બાઇબલ કહે છે, લૂકની લખેલી સુવાર્તા એમનો પહેલો અધ્યાય અને એમની 21 અને 22મી કલમ આપણે વાંચવાના છે. લોકો જખરિયાની વાટ જોતા હતા ને તેને મંદિરમાં વાર લાગી માટે અચંબો પામતા હતા. તે બહાર આવ્યો ત્યારે તેઓની સાથે તે બોલી શક્યો નહીં. મંદિરમાં તેને કંઈ દર્શન થયું હશે એવું તેઓ સમજ્યા. તે તેઓને ઈશારો કરતો હતો ને મૂંગો રહ્યો. તેના સેવા કરવાના દિવસો પૂરા થયા પછી તે પોતાને ઘેર ગયો. બાઇબલ કહે છે કે જખરિયા પ્રબોધકે જેમના સમયની અંદર મંદિરમાં યાજકનું કામ એ કરતા હતા, અને એમની સેવાના વારા પ્રમાણે એ મંદિરમાં જઈને નિત્ય પરમેશ્વરની સેવા તેઓ કરતા હતા. અને પ્રભુની સેવા કરતા કરતા બાઇબલ કહે છે તેઓના જીવનમાં તેમની ઉંમર વધી ગઈ. તેઓ પણ ઘરડા થઈ ગયા, તેમના પત્ની પણ ઘરડા થઈ ગયા, પરંતુ તેમના જીવનમાં હોઈ શકે ઘણા બધા આશીર્વાદોથી તેઓ આશીર્વાદિત થયા હોય, પરંતુ એક આશીર્વાદે જેમની ખોટની સાથે આ પરિવારે જીવન જીવી રહ્યો છે, અને એ છે બાળકોનો આશીર્વાદ. બાઇબલ કહે છે તેઓએ આખું વર્ષ પાછલા વર્ષોમાં પણ જેમ તેઓ પ્રભુની સેવા કરતા હતા એમ તેઓ સેવા કરતા રહ્યા, પરંતુ તેમના જીવનમાં એક પછી એક વર્ષ ચાલ્યું જતું હતું, પરંતુ જેમની અપેક્ષાઓ તેઓ રાખતા હતા એ અપેક્ષા તેમના જીવનમાં પૂરી નહીં થતી હતી. 21મી કલમ કહે છે, લોકો જખરિયાની વાટ જોતા હતા ને તેને મંદિરમાં વાર લાગી માટે લોકો અચંબો પામ્યા. કારણ કે હંમેશાના માટે જ્યારે જ્યારે તેઓ મંદિરમાં જતા, યોગ્ય સમયે તેમની સેવાનું કામ તેઓ પૂરું કરતા અને મંદિરમાંથી બહાર આવતા. પરંતુ આજે જ્યારે તેઓ મંદિરમાં ગયા છે પ્રભુની આગળ એમની સેવાઓ કરવાના માટે, પરંતુ બાઇબલ કહે છે રોજ તેઓ સમય પ્રમાણે તેઓ પાછા બહાર આવતા હતા, પરંતુ આજે મંદિરમાંથી બહાર આવતા એમને વાર લાગે છે. હોઈ શકે આ 2024ના વર્ષમાં કદાચ તમે જાન્યુઆરી મહિનાથી શરૂઆત કરી, પરંતુ તમારા જીવનમાં આ ડિસેમ્બર મહિનાના અંતના દિવસો સુધી કશું જ થયું નહીં હોય. પરંતુ બાઇબલ કહે છે કે જેવી રીતે જખરિયા પ્રબોધકના જીવનમાં બાઇબલ કહે છે જ્યારે વાર લાગી મંદિરમાંથી બહાર આવતા, ત્યારે લોકો એમને કઈ દ્રષ્ટિથી જોઈ રહ્યા છે.
વચન કહે છે લોકો જખરિયાની વાટ જોતા હતા ને તેને મંદિરમાં વાર લાગી માટે તેઓ અચંબો પામતા હતા. કેમ કે તેમને પહેલી વાર તેમના જીવનમાં આવી ઘટના બની છે. હંમેશા તેઓ સમય પ્રમાણે તેઓ બહાર નીકળતા, પરંતુ આજે જ્યારે એમને વાર લાગી ત્યારે લોકો ઇંતજાર કરી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ લોકો આશ્ચર્ય પણ પામી રહ્યા છે. માણસના જીવનમાં જ્યારે આ પૃથ્વી પરનું જીવન આપણે જીવીએ છીએ, કેટલીક વખત આપણા જીવનમાં જે આશા અને અપેક્ષા આપણે રાખીએ છીએ, જેમની આપણે આશા રાખીએ છીએ, કેટલીક વખત આપણને તરત એ આપણને મળતું નથી, પરંતુ આપણને વાર લાગે છે. હોઈ શકે તમને ઘર બનાવવામાં વાર લાગી ગઈ, હોઈ શકે તમને બાળકોને તમારા બાળકોને સેટ થતા એમને વાર લાગી ગઈ, હોઈ શકે તમારા જીવનમાં ઘણા વર્ષોથી પ્રભુ પર તમે વિશ્વાસ કરો છો, પરંતુ આત્મિક જીવનમાં તમે વૃદ્ધિ પામી રહ્યા નથી, વિશ્વાસમાં તમે વૃદ્ધિ પામી રહ્યા નથી, પ્રાર્થનાના જીવનમાં તમે વૃદ્ધિ પામી રહ્યા નથી. હોઈ શકે તમારા જીવનમાં ઘણા વર્ષોથી પ્રભુની પાછળ આપણે ચાલી રહ્યા છે, પરંતુ વાર લાગી રહી છે. પરંતુ આજનું જે વચન છે એ તમારા જીવનમાં એક મોટા ઉદ્દેશ્યને અને આજનું વચન તમારા જીવનમાં જે પાછલા વર્ષોમાં નથી થયો એ કામ પ્રભુ આ વર્ષમાં, આ વર્ષ પૂરું થાય એમના પહેલા પ્રભુ તમારા જીવનમાં કરી શકે છે. પરંતુ આજે સવારે તમારે વિશ્વાસ કરવાનો છે. હાલેલુયા. બાઇબલ કહે છે લોકો જખરિયાની રાહ જોઈ રહ્યા છે. એમને મોડું થયું, પરંતુ બાઇબલ કહે છે એ દિવસે જખરિયાની સાથે એક પ્રભુનો દૂત એમની સાથે વાત કરે છે અને એમને કહે છે કે જખરિયા, તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે અને તારી પત્ની એલિસાબેતને દીકરો થશે. અને એમને કહેવામાં આવ્યું કે તે પોતાની માના પેટથી પવિત્ર આત્માએ ભરપૂર થશે અને તે ઇઝરાયલના ઘણા માણસોને, ઘણા વંશજોને તેઓના દેવ પ્રભુ તરફ તે ફેરવશે અને તે એલિયાના આત્માએ તથા પરાક્રમે તેની આગળ ચાલશે. એ માટે કે તે પોતાના બાપોના મન છોકરા તરફ તથા ન માનનારાઓને ન્યાયોના જ્ઞાન પ્રમાણે ચલાવવાને ફેરવે અને પ્રભુને સારું સિદ્ધ થયેલી કોમ તે તૈયાર કરશે. જખરિયાએ દૂતને પૂછ્યું, એ મને સાથી જણાય, કેમ કે હું ગરડો છું અને મારી પત્ની ઘણા વર્ષની થઈ છે. બાઇબલ કહે છે દૂતે તેને ઉત્તર આપ્યો કે દેવની આગળ ઊભો રહેનાર ગાબ્રિયલ હું છું ને તારી સાથે બોલવા તથા તને આ શુભ સંદેશો કહેવા સારું મને મોકલવામાં આવ્યો છે. હાલેલુયા. જેવી રીતે જખરિયાની પાસે ઘણા વર્ષોથી તેઓ પ્રભુની સેવામાં છે, પરંતુ તેમના જીવનમાં હોઈ શકે ઘણા બધા લોકોના માટે, ઘણા બધા પરિવારોના માટે એમને પ્રાર્થના કરી હોય અને પ્રભુએ તેમને આશીષિત કર્યા હોય, પરંતુ જખરિયા પોતે એમની સેવાઓ દ્વારા, એમની પ્રાર્થના દ્વારા ઘણા લોકો આશીર્વાદિત થઈ રહ્યા છે, પરંતુ પોતે આશીર્વાદિત નથી. પોતાના પરિવારમાં બાળકની ખોટ છે, પરંતુ બાઇબલ કહે છે એક દિવસે દૂત એમની પાસે આવ્યો. જેવી રીતે પ્રભુનો દૂતે જખરિયા પ્રબોધકની પાસે એક શુભ સંદેશ લઈને આવે છે, એવી જ રીતે આજે સવારે પ્રભુ તમારી પાસે એક આનંદના સમાચાર, પ્રભુ તમારી પાસે એક સારો સંદેશ પ્રભુ લાવ્યા છે. અને શું એ સંદેશ ઉપર તમે વિશ્વાસ કરવાના માટે તૈયાર છો પ્રિય? હાલેલુયા. બાઇબલ કહે છે જખરિયાએ વિશ્વાસ નહીં કર્યો. એમને કહેવામાં આવ્યું કે જે બાળક હું તમારા પરિવારમાં આપવાના માટે જઈ રહ્યો છું, એમની સેવા કેવી હશે, એમની વિશેષતા કેવી હશે, એ પ્રભુના રાજ્યના માટે શું કામ કરશે. પરંતુ જખરિયા કહે છે કે પ્રભુ, અમે પણ ગરડા થઈ ગયા, મારી પત્ની પણ ગરડી થઈ ગઈ, અને એ કેવી રીતે થશે? બાઇબલ કહે છે તેમને પ્રભુની વાત ઉપર વિશ્વાસ નહીં કર્યો, પરંતુ વચન કહે છે એ દેવનો સમય હતો, પ્રભુનો એ કામ કરવાનો સમય હતો, અને એટલા માટે જખરિયાએ વિશ્વાસ નહીં કર્યો, તો પણ
પરમેશ્વરે એ પરિવારમાં શું કર્યું? મોટું કામ કર્યું પ્રિય. હાલેલુયા. જ્યારે દેવનો ઠરાવેલો સમય જ્યારે તમારા જીવનમાં આવે છે, ત્યારે તમે વિશ્વાસ કરો યા નહીં કરો, હા, તમે એ બાબતોને સ્વીકારો યા નહીં સ્વીકારો, પરંતુ દેવ એમના સમયે જે કાર્ય પ્રભુએ તમારા જીવનમાં, પરિવારમાં, મંડળીમાં જે નિર્ધારિત કર્યું છે, અને એમનો જ્યારે એક ચોક્કસ સમય આવી જાય છે, ત્યારે પ્રભુ એ કામને તે શું કરે છે? પ્રગટ કરે છે પ્રિય. બાઇબલ કહે છે જ્યાં સુધી યોહાન બાપ્તિસ્માનો જન્મ થયો ત્યાં સુધી જકરિયા પ્રબોધો કે મૂંગો રહ્યો, તે બોલી નહીં શક્યો, પરંતુ પરમેશ્વરે ઠીક સમયે તેમના જીવનની અંદર કામ કર્યું પ્રિય. પહેલી બાબતે આજે સવારે દેવના વચનમાંથી આપણે જોવાના છે. બાઇબલ આપણને કહે છે પહેલા કરતા છેલ્લો દ્રાક્ષ રસ વધારે સ્વાદિષ્ટ હતો પ્રિય. હાલેલુયા, હાલેલુયા. બાઇબલની અંદર આપણે વાંચીશું યોહાનની લખેલી સુવાર્તા, એમનો 2 અધ્યાય, અને એમની વાંચીશું આપણે 9, 10 અને 11મી કલમ આપણે વાંચીશું. જ્યારે જમણના કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષરસ ચાખ્યો અને તે ક્યાંથી આવ્યો એ તે જાણતો નહોતો, પણ જે ચાકરોએ પાણી કાઢ્યું હતું તેઓ જાણતા હતા. ત્યારે જમણનો કારભારી વરને બોલાવીને કહે છે કે હરેક માણસ પહેલા સારો દ્રાક્ષરસ મૂકે છે, અને માણસોએ સારી પેઠી પીધા પછી નરસો પણ તે અત્યાર સુધી સારો દ્રાક્ષરસ રાખ્યો છે. ઈસુએ પોતાના ચમત્કારનો આ આરંભે ગાલીના કાનામાં કરીને પોતાનો મહિમા દેખાડ્યો, અને તેના શિષ્યોએ તેમના પર વિશ્વાસ કર્યો. હાલેલુયા. બાઇબલ કહે છે ગાલીના એકાના ગામની અંદર લગ્ન પ્રસંગની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને અને એમના શિષ્યોને આમંત્રિત કરવામાં આવ્યા, અને લગ્નમાં એક અચાનક જે મોટી સમસ્યા ઊભી થઈ, અને એ છે એ ગામની અંદર જે લગ્ન છે એ લગ્નમાં દ્રાક્ષરસ ખૂટી ગયો પ્રિય. હોઈ શકે આજે તમારા જીવનમાં જેવી રીતે આ કાના ગામની અંદર બાઇબલ કહે છે લગ્નમાં દ્રાક્ષરસ ખૂટી ગયો છે, એવી રીતે આ 2024ના વર્ષમાં, આ અંતના દિવસોમાં દરેક વ્યક્તિએ પોતાના જીવનને આપણે તપાસવાનું છે. અને જો તમે પોતાના જીવનને તમે તપાસશો કે તમારા જીવનમાં શું ખૂટી ગયું છે, અને જેવી રીતે અહીંયા ઈસુની માને ખબર પડી કે તેઓની પાસે દ્રાક્ષરસ નથી, અને એટલા માટે ઈસુની માએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વિનંતી કરીને એમને કહ્યું કે તેઓની પાસે દ્રાક્ષરસ નથી. તેમને બહુ લાંબી વાત નહીં કરી, પરંતુ એમને કહ્યું કે આ પરિવારની પાસે દ્રાક્ષરસ નથી અને ખૂટી ગયો છે. બાઇબલ કહે છે પ્રભુએ તેમના જીવનમાં નવું કામ કર્યું પ્રિય. હાલેલુયા, હાલેલુયા. હોઈ શકે આજે તમારા જીવનમાં આ 2024ના વર્ષમાં અંતિમ દિવસોમાં જ્યારે આપણે જીવન જીવી રહ્યા છે, બાઇબલ કહે છે કે જેવી રીતે આ કાના ગામની અંદર લગ્ન પ્રસંગમાં દ્રાક્ષરસ ખૂટી ગયો છે, હોઈ શકે આજે આપણા જીવનમાં આ પ્રભુનો ભય આપણા જીવનમાં ઓછો થઈ ગયો હોય, હોઈ શકે આપણા જીવનમાં પ્રાર્થના ઓછી થઈ ગઈ હોય, હોઈ શકે આપણા જીવનમાં બાઇબલ વાંચન ઓછું થઈ ગયું હોય, હોઈ શકે આપણા જીવનમાં પહેલા જે આનંદ આપણી પાસે હતો એ આનંદ ઓછો થઈ ગયો હોઈ શકે પહેલા જે શાંતિમાં આપણે જીવન જીવતા હતા એ શાંતિ આપણી ઓછી થઈ ગઈ હોઈ શકે જો તમે કોઈ કામ કરી રહ્યા છો તો તમારું આ વર્ષમાં કામ ઓછું થઈ ગયું હોઈ શકે આ વર્ષમાં તમે કોઈક બિઝનેસ કરી રહ્યા છો, ધંધો કરી રહ્યો છો, અને એ ધંધાની અંદર હોઈ શકે તમારું કામ ઓછું થઈ ગયું હોઈ શકે તમારી પાસે દોઢાક છે, અને આ વર્ષમાં
અંતિમ દિવસોની અંદર હોઈ શકે એ ગાય અને ભેંસનું દૂધ ઓછું થઈ ગયું હોઈ શકે તમારા ખેતરોમાં પાણીના માટે સુવિધાના માટે જે તમે બોર કર્યો છે, પરંતુ આ વર્ષમાં એ બોરનું પાણી ઓછું થઈ ગયું હોઈ શકે આ વર્ષમાં તમારા જીવનમાં તમે તમારી ખેતીવાડીની અંદર જે પણ શાકભાજી કર્યા છે, હોઈ શકે જ્યારે શરૂઆતના દિવસોમાં જ્યારે તે ચાલુ થયું ઘણો બધો લાગ હતો, પરંતુ અત્યારે લાગ પણ ઓછો થઈ ગયો ભાવ પણ ઓછો થઈ ગયો હોઈ શકે દેવ પ્રત્યેનો પ્રેમ તમારો ઓછો થઈ ગયો પરંતુ આ 2024ના વર્ષના આપણે પૂરું કરીએ એમના પહેલા પ્રભુની આગળ આપણે શું કરીએ? પ્રાર્થના કરીએ પ્રિયો. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે હબાકુક પ્રભુના સેવકે પ્રભુની આગળ પ્રાર્થના કરીને કહ્યું, પ્રભુ આ ચાલ્યા જતા વર્ષમાં તારા કામને તું પ્રગટ કર. હાલેલુયા, હાલેલુયા. ઈસુની માએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહ્યું કે તેઓની પાસે દ્રાક્ષરસ નથી. આજે આપણા જીવનને આપણે તપાસવાનું છે. તમારા જીવનમાં શું ખૂટી ગયું છે? અને જો આજે સવારે એ વિશ્વાસથી પ્રભુને આગળ તમે પ્રાર્થના કરશો, તમારા જીવનમાં જે પણ ખૂટી ગયું છે પ્રભુ એમની શું કરશે? ભરપાઈ કરશે પ્રિયો. હાલેલુયા. બાઇબલ કહે છે જ્યારે તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહ્યું ત્યારે ત્યાં એક અદ્ભુત ચમત્કારને આપણે જોઈએ છે. બાઇબલ કહે છે જ્યારે જમણના કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષરસ ચાખ્યો અને તે ક્યાંથી આવ્યો એ તે જાણતો નહોતો, પણ જે ચાકરોએ પાણી કાઢ્યું હતું તેઓ જાણતા હતા. હોઈ શકે આ 2024ના વર્ષમાં જાન્યુઆરી મહિનાથી લઈને આ ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર તમારી આસપાસે તમારી આજુબાજુની અંદર જે કંઈ પણ પરિસ્થિતિઓ છે, તમારા ઘરની જે પરિસ્થિતિ છે, મંડળીની જે પરિસ્થિતિ છે, તમારા જીવનમાં જે પ્રકારની પરિસ્થિતિ છે, હોઈ શકે એમનાથી ઘણા બધા લોકો વાકેફ હોઈ શકે એમનાથી ઘણા બધા લોકો એ દરેક બાબતોને સારી રીતે જાણતા હોય, પરંતુ જો આજે આ 2024ના વર્ષમાં આ અંતિમ દિવસોમાં તમે તાકતવર પ્રાર્થના કરવાના માટે, એક વિશ્વાસની પ્રાર્થના કરવાના માટે જો તમે તૈયાર છો, તો હોઈ શકે અત્યાર સુધી જે લોકોએ તમને જોયા છે, પરંતુ હવે પછીના દિવસોમાં જ્યારે તેઓ જોશે તેમને ખબર નહીં પડશે. ચાકરો જાણતા હતા, પરંતુ જમણના કારભારીને ખબર નહોતી કે આ દ્રાક્ષરસ ક્યાંથી આવ્યો છે. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે જે ચાકરોએ માટલામાં પાણી ભર્યું હતું તેઓ જાણતા હતા. હોઈ શકે આજે સવારે તમે જેટલા પણ લોકો ઉપસ્થિત રહ્યા છો, તમને ખબર છે, તમારી સાથે જોડાયેલા લોકોને ખબર છે, તમારા પરિવારને ખબર છે, પરંતુ બીજા લોકોને ખબર નથી. તમે ઘર કેવી રીતે બનાવ્યું છે, તમારો બિઝનેસ કેવી રીતે વધી રહ્યો છે, તમને નોકરી કેવી રીતે મળી ગઈ છે, તમારી સેવા કેવી રીતે વધી રહી છે, તમારી ખેતીવાડીમાં પ્રભુએ તમને કેવી રીતે આશીર્વાદિત કર્યા છે. માત્ર તેઓ શું જોશે? પરિણામ જોશે, રિઝલ્ટ જોશે. હાલેલુયા. પરંતુ તેમને ખબર નહીં પડશે કે આ ક્યાંથી આવ્યું. હાલેલુયા. બાઇબલ કહે છે માત્ર ચાકરોને ખબર હતું કે તેઓએ એ કુંડામાં પાણી ભર્યું અને પાણી કાઢીને તેઓ જમણના કારભારીની પાસે લઈ ગયા, અને જમણના કારભારીએ જ્યારે ચાખ્યું ત્યારે તે કહે છે કે લોકો હંમેશા પહેલા સારો દ્રાક્ષરસ મૂકે છે અને અંતે સારો સ્વાદિષ્ટ દ્રાક્ષરસ મળતો નથી, પરંતુ એમને કહે છે તે અત્યાર સુધી સારો દ્રાક્ષરસ રાખી મૂક્યો છે. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે આ પરિવારમાં પહેલા જે દ્રાક્ષરસ તેઓની પાસે હતો એમના કરતા પણ પાણીનો બનાવેલો દ્રાક્ષરસ વધારે સ્વાદિષ્ટ હતો પ્રિય. હાલેલુયા.
2024ના વર્ષમાં હોઈ શકે જાન્યુઆરી મહિનાથી લઈને નવેમ્બર મહિના સુધી તમારા જીવનમાં કશું જ થયું નથી, કોઈ બદલાવ આવ્યો નથી, ખાસ પરિણામો તમે જોઈ શક્યા નથી. પરંતુ આ અંતના સમયમાં જેવી રીતે હબાકુક પ્રાર્થના કરે છે કે પ્રભુ, આ ચાલ્યા જતા વર્ષમાં તું તારા કાર્યને તું પ્રગટ કરે, ઓ પ્રભુ તારા કામને તું પુનર્જીવિત કરે. અને બાઇબલ કહે છે, હા, જેવી રીતે હબાકુકે પ્રાર્થના કરી, ઓ જેવી રીતે જખરિયાએ પ્રાર્થના કરી, ઓ જેવી રીતે ઈસુની માએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વિનંતી કરી. અને બાઇબલ કહે છે જે તેમના જીવનમાં ખૂટી ગયો હતો એ પ્રભુએ તેમના જીવનમાં શું કર્યું? ભરપાઈ કરી આપી. પ્રિય, હાલેલુયા. 2025ના વર્ષમાં પ્રભુ તમને ખાલી હાથે મોકલવા માંગતા નથી. 2025ના વર્ષમાં આ જેવી રીતે સાધારણ રીતે તમે તમારા દિવસોને પસાર કર્યા છે એ જ રીતે પ્રભુ તમને 25માં મોકલવા માંગતા નથી, પરંતુ 2025ના વર્ષમાં પ્રભુ તમને જે મોકલવા માંગે છે, પરંતુ આપીને મોકલવા માંગે છે, આશીર્વાદિત કરીને મોકલવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. અને બાઇબલ કહે છે પહેલા જે દ્રાક્ષરસ તેમની પાસે હતો એમના કરતા વધારે સ્વાદિષ્ટ, હા, પછીનો દ્રાક્ષરસ તેમને પ્રાપ્ત થયો. વચન કહે છે કે હરેક માણસ પહેલા સારો દ્રાક્ષરસ મૂકે છે અને માણસોએ સારી પેઠે પીધા પછી નરસો પણ ત્યાં અત્યાર સુધી સારો દ્રાક્ષરસ રાખ્યો છે. હાલેલુયા, હાલેલુયા. તમે તમારા જીવનમાં અત્યાર સુધી હા તમારી પાસે જે છે પ્રભુ એમને ખૂટવા દેવા માંગતા નથી. પ્રિય, હાલેલુયા. પ્રભુ એમને ખૂટવા દેવા માંગતા નથી. અને એટલા માટે પ્રભુ કહે છે કે જો તમારી પાસે હોઈ શકે આ 2024ના વર્ષમાં જે કંઈ પણ ખૂટી ગયું છે એમના માટે જો તમે પ્રભુને આગળ પ્રાર્થના કરશો, બાઇબલ કહે છે એમની ભરપાઈ પ્રભુ કરવાના માટે તમારા જીવનમાં શું છે? તૈયાર છે. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. પહેલી બાબત અહીંયા આપણે જોઈએ છે કે હબાકુકે પ્રભુને આગળ પ્રાર્થના કરીને કહ્યું કે પ્રભુ, આ ચાલ્યા જતા વર્ષમાં તારા કામનું પુનર્જીવન કર, આ વર્ષમાં તેને પ્રગટ કર. હાલેલુયા. 2025ના વર્ષમાં નહીં, પરંતુ 2024ના વર્ષમાં પ્રભુ તમને જે અત્યાર સુધી નથી થયું એ આપીને તમને 25માં મોકલવા માંગે છે. પ્રિય, હાલેલુયા. અને બાઇબલ કહે છે પહેલી વાત અહીંયા આપણે જોઈએ છે કે પ્રભુએ એકાના ગામની અંદર પહેલા કરતા અંતે સ્વાદિષ્ટ દ્રાક્ષરસ પ્રભુએ તેમને પૂરો પાડ્યો. પ્રિય, નંબર 2 આપણે જોઈશું પહેલા કરતા પછીની જે સેવા છે એ વધારે અસરકારક હતી. પ્રિય, બીજો રાજા એમનો 2 અધ્યાય અને એમની 10 કલમ આપણે વાંચીએ છીએ. તેણે કહ્યું કે તે જે માગણી કરી છે તે ભારે છે, તો પણ જો તારી પાસેથી લઈ લેવાતો મને તું જોશે તો તને એ પ્રમાણે થશે, પણ જો તું નહીં જોશે તો એમ નહીં બનશે. બાઇબલ કહે છે કે પ્રભુના સેવક એલિયાને પ્રભુ વંટોળિયાના મારફતે આકાશમાં પ્રભુ એમને લઈ લે. એમના પહેલા એલીસા જે એલિયાનો સહાયક છે એમની પાછળ પાછળ અત્યાર સુધી તે ચાલતો હતો, પરંતુ એલિયાને પ્રભુ વંટોળિયાના મારફતે આકાશમાં પ્રભુ એમને લઈ લે. એમના પહેલા એક મોટી અપેક્ષા એલીસા રાખતો હતો. પ્રિય, હાલેલુયા. 2024નું વર્ષ પૂરું થાય એમના પહેલા તમારી અપેક્ષા નાની નહીં હોય, સાધારણ નહીં હોય, પરંતુ કેવી અપેક્ષા રાખો?
મોટી અપેક્ષા રાખો. હાલેલુયા. એલીસા જાણતો હતો કે મારા ગુરુને એલિયાને પ્રભુ વંટોળિયાના મારફતે આકાશની અંદર એમને ખેંચી લેવા માંગે છે. એમના પહેલા એમની પાછળ પાછળ ચાલતા ચાલતા એલિયાએ એલીસાને પૂછ્યું કે ભાઈ, હું તારા માટે શું કરું? અને એલીસા કહે છે, તારી પાસે જે છે એમના કરતા આત્માનો બમણો હિસ્સો મારા પર આવે એ મારી ઈચ્છા છે. અને બાઇબલ કહે છે એલિયાને વંટોળિયાના મારફતે આકાશમાં લઈ લેવામાં આવે અને એલિયા પોતાની સેવાને પૂરી કરીને હંમેશાના માટે એ પ્રભુની પાસે તે ચાલ્યો જાય. એમના પહેલા એલીસા, જે અત્યાર સુધી એલિયાની પાછળ પાછળ ચાલતો હતો, હોઈ શકે આ 2024ના વર્ષમાં તમે કોઈકની પાછળ પાછળ ચાલતા હતા. હોઈ શકે તમે એ પાછળ પાછળ ચાલીને ઘણા બધા વર્ષો તમે કાઢી નાખ્યા, ઘણા બધા મહિનાઓ તમે કાઢી નાખ્યા, પરંતુ તમારા જીવનમાં તમે કશું જ મેળવી નહીં શક્યા. પરંતુ આ 2024નું વર્ષ પૂરું થાય, એલિયાને પરમેશ્વરે વંટોળિયાના મારફતે આકાશમાં એમને ઉચકી લે, એમના પહેલા એલીસાએ મોટી અપેક્ષા રાખી. પ્રિય, આ 2024નું વર્ષે આપણા જીવનમાં પૂરું થાય એમના પહેલા આજે સવારે ઉપસ્થિત રહેલા દરેક પરિવારો, તમે શું કરો? મોટી અપેક્ષાઓ રાખો. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે એલીસાએ મોટી અપેક્ષા રાખી અને પ્રભુના સેવકે એલિયાને કહ્યું કે તારી પાસે જે છે એમના કરતા પણ આત્માના બમણા હિસ્સાની હું આશા રાખું છું. એમને કહેવામાં આવ્યું કે તારી પાસેથી જ્યારે મને લઈ લેવામાં આવે ત્યારે જો તું મને એકી નજરે તું મને જોશે તો તારા માટે એ પ્રમાણે થશે. બાઇબલ કહે છે એમને એકી નજરે જોવાના માટે એમને શું કરવાનું હતું? એલિયાની નજીક રહેવાનું હતું. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. અને જ્યારે તેઓ સાથે સાથે ચાલતા હતા અને અચાનક બાઇબલ કહે છે પ્રભુ એમને વંટોળિયાના મારફત એમને આકાશની અંદર એમને ઉચકી લેવામાં આવ્યો અને એમની પાસેથી એક જબ્બો પડી ગયો. વચન કહે છે અધ્યાય 2 અને એમની વાંચે છે આપણે 12મી કલમ. એલીસાએ તે જોયું ને તેને બૂમ પાડી કે મારો બાપ રે, મારા બાપ રે, ઇઝરાયેલના રથો તથા તેમના સવારો. ત્યાર પછી તેણે તેને જોયો નહીં અને તેણે પોતાના વસ્ત્ર ફાડીને 2 ટુકડા કર્યા. વળી એલિયાનો જબ્બો જે તેની પાસેથી પડ્યો હતો તે પણ તેણે ઉઠાવી લીધો ને પાછો જઈને યર્દનના કિનારે ઊભો રહ્યો. હાલેલુયા. હવે જ્યારે પ્રભુના સેવકે એલિયાને વંટોળિયાના મારફતે બાઇબલ કહે છે આકાશમાં ઉચકી લેવામાં આવ્યા, એ દરમિયાન જે જબ્બો એલિયાની પાસે હતો એ જબ્બો નીચે પડ્યો. પ્રિય, અને એલિયાને તો વંટોળિયાના મારફતે આકાશમાં લઈ લેવામાં આવ્યો, પરંતુ એલિયાની પાસેથી જે જબ્બો પડ્યો એ જબ્બો એલીસાએ ઉઠાવી લીધો. અને વચન આપણને કહે છે તે ઉઠાવી લીધો ને પાછો જઈને યર્દનને કિનારે ઊભો રહ્યો. અને એલિયાનો જબ્બો જે એની પાસેથી પડ્યો હતો તે લઈને તેણે પાણી પર ફાળીને કહ્યું, એલિયાનો દેવ યહોવા ક્યાં છે? અને જ્યારે એણે પણ પાણી પર માર્યું ત્યારે તેના આમ તેમ 2 ભાગ થઈ ગયા, એટલે એલીસા પેલી પાર ગયો. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે
એલિયાની પાસેથી જે જબ્બો પડી ગયો હતો એ એલીસાએ ઉઠાવી લીધો અને યર્દનની પાસે જઈને ઊભો રહ્યો. અને હવે યર્દનની પેલી પાર તેમને જવાનું છે, પરંતુ એક મોટું ચેલેન્જ છે, મોટો પડકાર એમની સામે છે કે યર્દનનું પાણી એમને આગળ વધતા શું કરી રહ્યું છે? રોકી રહ્યું છે. 2025ના વર્ષમાં તમે પ્રવેશ કરવાના માટે જઈ રહ્યા છો, પરંતુ તમારી સામે આજે કયા પ્રકારની પરિસ્થિતિઓ નિર્માણ થયેલી છે, કઈ બાબતે તમને પેલી પાર જતા તમને અટકાવી રહી છે. બાઇબલ કહે છે કે એલિયા હવે યર્દનના કિનારા પર છે અને હવે તે પેલી પાર જવાના માટે બિલકુલ તૈયાર છે, પરંતુ એમની સામે કે સમસ્યા છે અને એ છે યર્દનનું પાણી. પ્રિય, અને એમના કારણે તે પેલી પાર જવા માંગે છે, પરંતુ ત્યાં કંઈક થવું જોઈએ અને તો જ તે આસાનીથી પેલી પાર થઈ જશે. તમે 2025ના વર્ષમાં આ 24ને પૂરું કરીને 25માં પેલી પાર જે જવાની તમે અપેક્ષા રાખી રહ્યા છો, તમે કેવી અપેક્ષા રાખો છો? માત્ર આજે 2024ના વર્ષમાં તમે જ્યાં ઊભા છો ત્યાં જ તમે રહેવા માંગો છો, યા 25માં પ્રવેશ કરો એમના પહેલા તમે તમારા જીવનની અંદર એક વિસ્ફોટક ચમત્કારને તમારા જીવનમાં તમે જોવા માંગો છો? હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે એલીસાએ એલિયાની પાસેથી જે જબ્બો તેમને પ્રાપ્ત થયો એમને તેને ઉઠાવી લીધો અને યર્દનના પાણીની પાસે જઈને ઊભો રહ્યો. અને વચન કહે છે એ જબ્બાને તેણે પાણી પર અફાડ્યો અને એમને કહ્યું કે એલિયાનો દેવ ક્યાં છે? અને વચન કહે છે જ્યારે તેણે જબ્બાને પાણી પર અફાડ્યો ત્યારે એ સમુદ્ર, બાઇબલ કહે છે, પાણી બે ભાગમાં વહેંચાઈ ગયું અને એલીસા હવે તે યર્દનના કિનારે નથી, પરંતુ એ યર્દનમાંથી બાઇબલ કહે છે બહાર નીકળે છે. આ 2024ના વર્ષને પૂરું કરીને તમે તમારા જીવનમાં 25ના વર્ષમાં તમે પ્રવેશ કરો એમના પહેલા તમે તમારા જીવનમાં અદ્ભુત ચમત્કારને અનુભવ કરીને શું કરો? પ્રવેશ કરો. પ્રિય, હાલેલુયા. તમે એક સાધારણ પ્રવેશ કરવા માંગો છો? માત્ર નવા કપડાં પહેરીને તમે પ્રવેશ કરવા માંગો છો? માત્ર સારું ખાવાનું ખાઈને તમે પ્રવેશ કરવા માંગો છો? માત્ર એકબીજાને ભેટ આપીને તમે પ્રવેશ કરવા માંગો છો? યા તમે તમારા જીવનમાં એ વિસ્ફોટક ભારે ચમત્કારોને જોઈને, અનુભવ કરીને, મહેસૂસ કરીને તમે એ નવા વર્ષમાં પ્રવેશ કરવા માંગો છો? પ્રિય, હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે એલીસા એ યર્દનની પેલી પાર તે પહોંચે એમના પહેલા તેણે જે ચમત્કારો અત્યાર સુધી તેમને એલિયાના મારફતે જોયા હતા, હવે એમના કરતા પણ ભારે ચમત્કારોની શરૂઆતે એલીસા પ્રબોધકના જીવન દ્વારા શરૂ થઈ ચૂક્યા છે. હોઈ શકે ત્યાર સુધી તમે માત્ર બીજાઓની મીટિંગમાં ભાગ લીધી હોય, માત્ર બીજાઓના દ્વારા થતા ચમત્કારોને તમે જોયા હોય, બીજા પ્રભુના સેવકોની પ્રાર્થનાઓ દ્વારા અસાધારણ ચમત્કારો થતા તમે જોયા હોય, પરંતુ દેવ તમને માત્ર એમની સેવાઓ, એમના ચમત્કારો અને એમના કામોને જોવા પૂરતા પ્રભુ તમને સીમિત રાખવા માંગતા નથી, પણ પ્રભુ તમને પણ ચમત્કાર કરનારા બનાવવા માંગે છે. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે ત્યાં સુધી એલીસા એલિયાની પાછળ પાછળ ચાલતો હતો. પ્રિય, આપણે ક્યાં સુધી, તમે ક્યાં સુધી તમે પાછળ પાછળ ચાલતા રહેશો? એક મીટિંગથી બીજી મીટિંગ, બીજી મીટિંગથી ત્રીજી મીટિંગ, પરંતુ દેવ હવે 2025ના વર્ષમાં તમે પ્રવેશ કરો એમના પહેલા પ્રભુ તમને પણ શું કરવા માંગે છે? ઉપયોગમાં લેવા માંગે છે. હાલેલુયા. પરંતુ શું તમે એ એલીસાની સમાન તૈયાર છો? એક મોટી અપેક્ષાઓની સાથે બાઇબલ કહે છે એલિયાને તેમને કહ્યું કે તારી પાસે જે છે એમનો આત્માનો બમણો હિસ્સો મારા પર આવવો જોઈએ.
અને બાઇબલ કહે છે તેમને મળ્યું અને તે યર્દનની પારે, બાઇબલ કહે છે યર્દનની પાસે તે ઊભો હતો. અને હવે જ્યારે તે યર્દનની પેલી પાર તે જાય એમના પહેલા વચન આપણને કહે છે, અને જ્યારે એણે પણ પાણી પર માર્યું ત્યારે તેના આમ તેમ 2 ભાગ થઈ ગયા. એટલે એલીસા પેલી પાર ગયો. હાલેલુયા. આજે સવારે ઉપસ્થિત રહેલા દરેક લોકોને 2025માં તમે પ્રવેશ કરો એમના પહેલા પ્રભુ તમારા જીવનમાં શું કરવા માંગે છે? મોટો ચમત્કાર કરવા માંગે છે. હાલેલુયા. પણ ક્યારે થશે? જ્યારે તમે અપેક્ષા રાખશો, જ્યારે તમે ઈચ્છા રાખશો. એલીસાએ ઈચ્છા રાખી કે મારે આત્માના બમણા અભિષેકને પ્રાપ્ત કરવાનું છે. તમે તમારા જીવનમાં આત્મિક અને ભૌતિક બાબતોના માટે જેવી અપેક્ષા તમે પ્રભુની પાસે રાખશો એવી જ રીતે પ્રભુ તમારા જીવનમાં પણ શું કરશે? કામ કરશે પ્રિય. હાલેલુયા. પહેલી બાબત આપણે જોઈ, બાઇબલ કહે છે જકરિયા પ્રબોધકના પરિવારને વાર લાગી, પરંતુ પરમેશ્વરે તેઓને આશીર્વાદિત કર્યા. નંબર 2 આપણે જોયું કે કાના ગામની અંદર જે દ્રાક્ષરસ ખૂટી ગયો હતો, પહેલા કરતા પછીનો દ્રાક્ષરસ વધારે સ્વાદિષ્ટ હતો. નંબર 3 આપણે જોયું કે પ્રભુએ પહેલા કરતા વધારે અસરકારક સેવા એલિયા પછી એલીસાના માટે રાખી મૂકી હતી. નંબર 4 અને છેલ્લી બાબત અહીંયા આપણે જોઈશું કે પ્રભુ આપણા જીવનમાં આ 2024ના વર્ષમાં જ જો તમે વિશ્વાસ કરશો તો તમે 25માં પ્રવેશ કરો એમના પહેલા પ્રભુ આ વર્ષમાં જ જેવી રીતે હબાકુક પ્રભુની આગળ પ્રાર્થના કરે છે કે પ્રભુ આ ચાલ્યા જતા વર્ષમાં તારા કામને તું પુનર્જીવિત કર, એમને તું પ્રગટ કર. પ્રભુની આગળ તેમને પ્રાર્થના કરી. બાઇબલ કહે છે પ્રભુ આપણો પ્રાર્થનાઓને સાંભળનારો પ્રભુ છે અને તે તેમના લોકોના જીવનમાં શું કરે છે? કામ કરે છે. આ વર્ષમાં અંતિમ મહિનાના આ અંતિમ દિવસોમાં જો તમે વિશ્વાસ કરશો તો પ્રભુ તમે 25માં પ્રવેશ કરો એમના પહેલા પ્રભુ તમને શું કરશે? આશ્ચર્યચકિત કરશે પ્રિય. હાલેલુયા. વાંચીશું આપણે ઉત્પત્તિ એમનો 26મો અધ્યાય, ઉત્પત્તિનું પુસ્તક એમનો 26મો અધ્યાય અને એમની 12 કલમથી આપણે વાંચવાના છે. અને ઈસાકે તે દેશમાં વાવણી કરી, તે જ વર્ષે 100 ગણું પામ્યો, અને યહોવાએ તેને આશીર્વાદ દીધો, અને તે મોટો માણસ થયો, ને એમ વધતા વધતા બહુ જ મોટો થયો. અને તેની પાસે ઘેટા તથા ઢોર તથા ઘણા દાસો થયા, અને પલિશ્તીઓએ તેની અદેખાઈ કરી. બાઇબલ કહે છે કે ઈસાકે જ્યારે વાવણી કરી એ સમય કેવો હતો? દુકાળનો સમય હતો. આ 2024ના વર્ષમાં આ વર્ષને પૂરું કરીને 25ના વર્ષમાં તમે પ્રવેશ કરો એમના પહેલા મને ખબર નથી તમારા જીવનની પરિસ્થિતિ શું છે. હોઈ શકે તમારા જીવનમાં કંઈ જ અનુકૂળ નથી. હોઈ શકે તમારા જીવનમાં જે પ્રકારની પરિસ્થિતિને તમે જોઈ રહ્યા છો અને તમને લાગે છે કે મારા જીવનમાં કશું જ નહીં થશે, પરંતુ જો તમે આજે એ તમામ પરિસ્થિતિઓને નજર અંદાજ કરીને જો તમે વિશ્વાસ કરશો અને આજે સવારે જે વિશ્વાસનું બીજ દેવનું વચન જે તમારા હૃદયમાં વાવવામાં આવ્યું છે એમના ઉપર વિશ્વાસ કરીને આજે સવારે જો તમે પ્રાર્થના કરશો, બાઇબલ કહે છે
ઈસાકે તે દેશમાં વાવણી કરી. વચન કહે છે તે દેશમાં વાવણી કરી તે જ વર્ષે 100 ગણું પામ્યો અને યહોવાએ તેને આશીર્વાદ દીધો. હાલેલુયા. 2025માં નહીં, પરંતુ 2024ના વર્ષમાં જે પ્રભુ હજુ પણ તમારા જીવનમાં જે નથી થયું તે કરવાના માટે શું છે? તૈયાર છે પ્રિય. હાલેલુયા. હાલેલુયા. શું એ વિશ્વાસ કરવાના માટે તમે તૈયાર છો? બાઇબલ કહે છે ઈસાકે વાવણી કરી તે જ વર્ષે 100 ગણું પામ્યો. યહોવાએ તેને આશીર્વાદ દીધો અને તે મોટો માણસ થયો અને એમ વધતા વધતા. હાલેલુયા. જ્યારે આ શબ્દોને આપણે વાંચીએ છીએ, હું એવી કલ્પના કરું છું જેમ અહીંયા લખવામાં આવ્યું છે એમ વધતા વધતા. હા, તેમનું ઘર વધ્યો. હા, તેમના બાળકો વૃદ્ધિ પામ્યા, તેમની ખેતીવાડી વૃદ્ધિ પામી, તેમના ઢોરઢાક વૃદ્ધિ પામ્યા. બાઇબલ કહે છે તેમનું બેંક બેલેન્સ વધ્યો, તેમનું સોનું રૂપું વધ્યું. હા, તેમનું નામ મોટું થયું અને તેમના જીવનમાં એક જ બાબતોમાં નહીં, પરંતુ દેવે તેમના જીવનના દરેક ક્ષેત્રમાં બાઇબલ કહે છે તેમને શું કર્યું? વધાવ્યો પ્રિય. હાલેલુયા. વચન કહે છે એમ વધતા વધતા. પ્રભુ તમારા જીવનમાં જે સ્થાનમાં તમે છો, જે પરિસ્થિતિમાં તમે છો, પ્રભુ તમને વર્ષો વર્ષે એને એ પરિસ્થિતિમાં પ્રભુ તમને રાખવા માંગતા નથી. એને એ ઘરમાં, એને એ ગાડીમાં, હા, એને એ જગ્યામાં, એને એ કપડાઓમાં, હા, પ્રભુ તમને રાખવા માંગતા નથી. એને એ જગ્યામાં પ્રભુ તમને સેવા કરવા માંગતા નથી, પરંતુ દેવ ચાહે છે કે તમે વધતા 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 શું કરો? આગળ વધતા રહો પ્રિય. હાલેલુયા. હાલેલુયા. શું તમને આગળ વધવાનું પસંદ છે? હા, પસંદ છે? હાલેલુયા. બાઇબલ કહે છે દેવે ઈસાકને વધાવ્યો પ્રિય, અને એ પણ કઈ પરિસ્થિતિમાં? દુકાળમાં પ્રિય. હાલેલુયા. આજે તમારા જીવનમાં પરિસ્થિતિ શું છે? વાતાવરણ હોઈ શકે તમારા જીવનના વિરોધમાં કેમ નહીં હોય, પરંતુ જો તમે વિશ્વાસ કરનારા લોકો છો, જો તમે આજે સવારે જે સામર્થ્ય ને પરાક્રમી વચને જેનો કાનો કે માત્ર પણ રદ જતો નથી, એ વચન આજે સવારે તમારા હૃદયમાં પડી રહ્યું છે અને એ વચન હવે અંકુરિત થઈને તમારા જીવનમાં એ આશીર્વાદોને લઈને, એ સફળતાઓને લઈને આવે. એમના માટે જો આજે તમારા હૃદયમાં તમે એ વિશ્વાસ કરી રહ્યા છો, તો બાઇબલ કહે છે 2024ના વર્ષમાં જે આ મહિનો પૂરો થાય એમના પહેલા પ્રભુ તમારા જીવનમાં જેવી રીતે ઈસાકને બાઇબલ કહે છે એ જ વર્ષમાં પ્રભુએ એમને આશીર્વાદિત કર્યો અને એ જ વર્ષમાં બાઇબલ કહે છે તેમને વધાવ્યો. એ જ વર્ષમાં પ્રભુએ એમના ઢોઢાકે અને એમની સાથે જોડાયેલી દરેક બાબતોને પ્રભુએ આશીર્વાદિત કરી. એવી જ રીતે પ્રભુ આ જ વર્ષમાં તમને અને તમારા કુટુંબને પણ પ્રભુ શું કરવા માંગે છે? બ્લેસ કરવા માંગે છે, આશીર્વાદિત કરવા માંગે છે. હાલેલુયા. હાલેલુયા. અને એમ ઈસાકે વધતા વધતા દરેક ક્ષેત્રમાં વધ્યો. અને જ્યારે પરિવારોની સાક્ષી આવે છે, પ્રભુ તમારા જીવનમાં કામ કરે છે, ત્યારે ખરેખર અમને પણ આનંદ થાય છે. અહીંયા જ્યારે હું તમારી સાક્ષીઓ સાંભળું છું, મારા મિત્ર મંડળમાં મારી સાથે જોડાયેલા લોકોની સાથે એ સાક્ષીઓને અમે શેર કરીએ છીએ કે પ્રભુએ આ વ્યક્તિના જીવનમાં કામ કર્યું, પ્રભુએ આ પરિવારમાં કામ કર્યું, પ્રભુએ એમના જીવનમાં આવી રીતે એમને આશીર્વાદિત કર્યા. તમારી જે ખુશી છે, આ એમનાથી અમને પણ આનંદ થાય છે કે નહીં, પ્રભુ પર વિશ્વાસ કરનારા લોકો આશીર્વાદિત થઈ રહ્યા છે. હાલેલુયા. પાછલા દિવસોમાં ગયા રવિવારે રમીલાબેને કહ્યું કે એમના દીકરાનું 2025ના વર્ષમાં એમની સગાઈ થવાના માટે જઈ રહી છે. પ્રભુના સેવક મુકેશભાઈ ગયા રવિવારે કહ્યું કે તેઓ એક નવી આર્ટિકા ગાડી તેઓ લેવાના માટે જઈ રહ્યા છે. રિંકેશભાઈના પરિવાર એમને કહ્યું કે અમે એક નવું ઘર બનાવવાના માટે અમે જઈ રહ્યા છે. હાલેલુયા.
જ્યારે પ્રભુ આપણા જીવનમાં કામ કરે છે, આ પાછલા દિવસોમાં, પાછલા મહિનાઓમાં આપણે પ્રાર્થનાઓ કરતા હતા, દેવના વચનો પર ભરોસો કરતા હતા, અને આજે એમનું પરિણામ આપણે શું કરી રહ્યા છે? જોઈ રહ્યા છે પ્રિય. હાલેલુયા. એમનાથી વધીને હજુ પણ આ 2024ના વર્ષમાં જ પ્રભુ તમારા જીવનમાં, પરિવારમાં, તમારા જીવનના દરેક ક્ષેત્રમાં બાઇબલ કહે છે એ કામ કરનારો પ્રભુ, જેમને ઈસાકના જીવનમાં કામ કર્યું, જેમને ઇબ્રાહિમના જીવનમાં કામ કર્યું, હા, જેમને જકરિયા પ્રબોધકના પરિવારમાં કામ કર્યું, હા, જેમને કાના ગામમાં કામ કર્યું, હા, જે પરમેશ્વરે એલીસા પ્રબોધકના જીવનમાં કામ કર્યું, જે પ્રભુએ હા ઈસાકના જીવનમાં કામ કર્યું, આજે એ જ પ્રભુ તમારા જીવન અને તમારા કુટુંબમાં પણ કામ કરવાના માટે શું છે? તૈયાર છે પ્રિય. હાલેલુયા. વચન કહે છે, અને તેની પાસે ઘેટા તથા ઢોર તથા દાસો ઘણા થયા, અને પલિસ્તીઓએ તેની અદેખાઈ કરી. એટલા વધુ તમે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં કે લોકો તમારાથી શું થઈ જાય? પરેશાન થઈ જાય પ્રિય. બાઇબલ કહે છે કે ઈસાકના જીવનમાં એટલો બધો આશીર્વાદ પ્રભુ એમને આપ્યો, ફલિસ્તી લોકો એમની અદેખાઈ કરવા લાગ્યા કે આ વ્યક્તિ કેમ એટલો બધો વધી રહ્યો છે. જો તમે આ વર્ષમાં પ્રભુની અંદર વિશ્વાસ કરશો, પ્રભુની અંદર તમે બની રહેશો, પ્રભુના વચનોમાં તમે બની રહેશો, પ્રભુનો ભય બીક રાખીને તમે ચાલતા રહેશો, વિશ્વાસના જીવનમાં તમે પ્રમાણિકપણે ચાલતા રહેશો, તો પ્રભુ તમને આત્મિક અને ભૌતિકે બંને આશીર્વાદોથી પ્રભુ તમને શું કરશે? આશીર્વાદિત કરશે પ્રિય. હાલેલુયા. અને માત્ર આપણે ભૌતિક આશીર્વાદોમાં નહીં, પરંતુ આત્મિક રીતે પણ આપણે વૃદ્ધિ પામતા રહીએ, જીવનના દરેક ક્ષેત્રમાં આપણે વૃદ્ધિ પામીએ. અને બાઇબલ આપણને કહે છે યહોવાનો જે આશીર્વાદ છે એ આપણને ધનવાન કરે છે, સમૃદ્ધિવાન કરે છે, પણ એમાં કોઈ ખેદ મિશ્રિત હોતું નથી. જે દેવનો આશીર્વાદ છે એમાં શાંતિ છે, જે દેવનો આશીર્વાદ છે એમાં સલામતી છે, જે દેવનો આશીર્વાદ છે એમાં સુરક્ષા છે, જે દેવનો આશીર્વાદ છે એમાં આનંદ પણ છે પ્રિય. હાલેલુયા. એમાં દુઃખ, હા, મેલ મિલાપ થતો નથી, એમાં મિલાવટ હોતી નથી, પરંતુ દેવનો જે આશીર્વાદ, જેમનાથી પ્રભુ તમને આશીર્વાદિત કરે છે, ત્યારે તમારા જીવનમાં હોઈ શકે તમે કામ કરી રહ્યા છો, બિઝનેસ કરી રહ્યા છો, હા, ખેતીવાડી કરી રહ્યા છો, બધું જ કરી રહ્યા છો, સમય પર પ્રભુ તમને મજૂર આપશે, સમય પર પ્રભુ તમારું કામ કરશે, સમય પર તમને સારો ભાવ મળશે, સમય પર બધું જ કામ તમારા જીવનમાં થતું રહેશે. અને એ બધું જ કામ કરતા પણ તમારા મનમાં શું રહેશે? અદ્ભુત શાંતિ રહેશે પ્રિય. આજે દુનિયા કામ કરે છે, પરંતુ આજે લોકો પરેશાન છે, ચિંતામાં છે, હા, વ્યાકુળ છે. પરંતુ બાઇબલ કહે છે યહોવાનો આશીર્વાદ જે આપણને ધનવાન કરે છે, પરંતુ એ આશીર્વાદમાં દેવ આપણી સાથે દુઃખને, સમસ્યાને, અશાંતિને પ્રભુ તે મિલાવતા નથી, પરંતુ એ આપણને શું કરે છે? અદ્ભુત એમનો અનુભવ કરાવે છે. હાલેલુયા. હાલેલુયા. અને એટલા માટે આજે સવારે જેવી રીતે હબાકુક પ્રભુના સેવકે દેવની આગળ પ્રાર્થના કરી, હબાકુક એમનો 3 અધ્યાય અને એમની 2 કલમ આપણે વાંચીએ છીએ. હે યહોવા, આ ચાલ્યા જતા વર્ષમાં તારા કામનું પુનર્જીવન કર, આ વર્ષમાં તેને પ્રગટ કર. અને જો આજે સવારે તમે એ પ્રાર્થના કરવાના માટે તૈયાર છો, જેવી રીતે આજે સવારે જેમ આપણે લોકોના જીવનમાં કામ થતા જોયું, એ જ પ્રભુ આજે તમારા જીવનમાં પણ કામ કરવા માટે તૈયાર છે. હાલેલુયા. આવો દરેક જણ આપણે પોતાના પગ પર, પોતાની જગ્યા પર આપણે ઊભા થઈએ, આપણા મસ્તકો પ્રભુની આગળ આપણે નમાવીએ અને પ્રભુને કહીએ, પ્રભુ આ 2024નું વર્ષ છે, પૂરું થાય તેમના પહેલા અમારા જીવનમાં તું કામ કર.